વરાસીલા ગામમાં રેશન તપાસ પર ગંભીર આક્ષેપો, ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ। સિદ્ધપુર તાલુકાના વરસીલા ગામમાં રેશન દુકાનની ગેરરીતિઓ બાબતે તારીખ 29/11/2025ના રોજ જાગૃત નાગરિક દ્વારા લેખિત અરજી કરવામાં આવી હતી। અરજી બાદ વારંવાર સંપર્ક છતાં નાયબ મામલતદાર દિલીપભાઈ દેસાઈ દ્વારા તપાસ લાંબા સમય સુધી ટાળવામાં આવી। આખરે 26/12/2025ના રોજ કરાયેલી તપાસ દરમિયાન ગેરરીતિઓ બહાર લાવવાના બદલે દુકાનદારને બચાવવાનો પ્રયાસ થયો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। તપાસ સમયે રેશન ધારકો પાસેથી ફોર્મમાં સહી લેવાઈ, જ્યારે તેમને ફોર્મના હેતુ વિશે કોઈ જાણ ન હતી। હકીકતમાં તમામ ગ્રાહકો અગાઉ જ અનાજ લઈ ચૂક્યા હતા। તપાસ દરમિયાન જાગૃત નાગરિકે સ્થિતિની જાણ કરવા સિદ્ધપુર મામલતદાર શ્રી કે રાણા વસિયાને વારંવાર ફોન કર્યો, પરંતુ સતત કોલ બાદ મામલતદાર શ્રી દ્વારા મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવા, જેનાથી સમગ્ર ઘટનામાં તેમની ભૂમિકા અંગે પણ ગંભીર શંકા ઊભી થઈ છે। હવે પ્રશ્ન ઊભો થાય છે કે શું આ સમગ્ર મામલામાં ઉચ્ચ સ્તરે મિલીભગત ચાલી રહી છે? આ ઘટનાએ પ્રશાસનની પારદર્શિતા અને જવાબદારી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભો કર્યો છે। આ મામલે ઉચ્ચ કક્ષાની સ્વતંત્ર તપાસ અને સંડોવાયેલ તમામ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। આના માટે ભરો ખબર તમને કોના માટે ફોન કર્યો નહીં ખબર ખાલી સાહેબ બોલાવીને તમે આવી ગયા મળતો આ તો મારી અમતાથી બોલાવ છે કંટ્રોલ લેવા માટે આવ્યા તમે તો શેના માટે એટલે ફોન કરે તો કોઈને બધી રીતના મત ભાગી આપણે જો તમારી જે રજૂઆત હોય મને કહો તમે દાદા શું રજૂઆત તમારી જે રજૂઆત હોય આપણે તમને બધા બોલાવીને સહીઓ લીધી ફોર્મ બધો ભરાઈ દેવાનો તમને એ જ કહું તમને આપી કેટલા દર મહિને કહો તમે તમારી તપાસ હવે થાય આપણે એટલો જ બોલો હા પણ એમની આ તપાસ હવે બદલી કરવાની કોશિશ ના કરો, બધી વાતે તમે નાહવાની કોશિશ કરો બરોબર છે। આ તપાસ થાય સાચી તપાસ હતી તમારે બોલો હવાના માટે બધાનો જવાબ લઈ લીધા, કોના જવાબ લીધા બધા લઈ ગયા તો સતત તમને બોલાવીને બધાનો સહયોગ કરાવી દેવાય। પબ્લિક ને ખબર જ નહીં કે શેના ફોર્મ ભરવાય, કોઈને ખબર હતી ને કે ફોર્મ શેના ભરવાય એટલે આમાં કોઈ સંતોષપૂર્વક જવાબ મળ્યો નહીં સાહેબ। હું આગળ કાર્યવાહી રજૂઆત કરવાનો છું। આ તમારા મોઢા મત ભરે કલાક ના પૂછતા તમે હું આગળ રજૂઆત કરવાનો, મને કોઈ સંતોષપૂર્વક તમારી રીતે જવાબ મળ્યો નહીં।